જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળીશું કે જ્યારે આપણા જ લોકો આપણી આસપાસ રહેતા અથવા તો કોઈ સગા સંબંધીઓ જ્યારે આપણું અહિત કરે છે અથવા તો આપણું અહિત ચાહે છે કે આપણું કોઈ ખરાબ ઈચ્છે છે, તો એવા લોકો સાથે આપણે કઈ રીતે વર્તન કરવું, ત્યારે આપણે આપણા મગજને કઈ રીતે શાંત રાખવો અને એક સાનુકૂળ પરિસ્થિતિમાં કઈ રીતે આપણે જીવનને લઈ જવું, એ તમામ વાત આજે આપણે પ્રવચનની અંદર શીખીશું। અને આ વાત ઘણી બધી જીવનની અંદર સફળતાને પણ ઘણી બધી ખેંચીને લાવે છે, તો એવી વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી શીખીશું। આજના પ્રવચનની અંદર ભગવાન શ્રી રામના પણ ઉદાહરણો છે, પૂજ્ય યોગીજી મહારાજ, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે ઉદાહરણ છે કે એ લોકોનું જ્યારે કોઈ અહિત કરતા તો એમનો માઇન્ડસેટ કેવો હતો, કયા રીતે એમની સાથે વર્તન કરતા, એ તમામ વાત આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળીશું અને શીખીશું અને જીવનમાં પણ ઉતારવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષ પછી પાછા આવ્યા, પેલા કોને પગે લાગ્યા છે? કઈને। આપણે તો સર્વોપરી મહારાજના પ્રગટના ઉપાસક છીએ અને કઈને કહે છે કે તમે મારી પર બહુ જ ઉપકાર કર્યો કે મને જંગલમાં મોકલ્યો, તમે તો મને કેટલું બધું જાણવા મળ્યું, મારા પિતાનો પ્રેમ કેટલો બધો કે અઠવાડિયામાં મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા, મને એટલો એને મારા માટે હેત હશે, એના પ્રાણ છૂટી જાય તો મારી કલ્પનામાં નહોતું। હનુમાનજી જેવા ડુંગરા પડી જાય એવા બળિયા અને મિત્રતા કોને કહેવાય, સુગ્રીવને બધા અંગત મારા માટે જીવનના ભોગ આપી દીધા। મારા ભાઈનો પ્રેમ કેટલો મારી પર હતો ને જંગલમાં ગયો ખબર પડી કે ભરતને લક્ષ્મણજીને મારી પર કેટલો પ્રેમ, મારા બાવડામાં કેટલી તાકાત એ મને ખબર નહોતી કે છે, રાવણ જેવાને મારી આવ્યો છે। આ રામ ભગવાને સવળું લીધું, ગુણ લીધો કઈનો, તમે જંગલમાં ન મોકલ્યા તો મને કાંઈ અનુભવ આવો ન થતો। હવે એની જગ્યાએ જો આપણે હોઈએ, આપણે બધાને જ્ઞાન આપીએ છીએ એમીન તમે, અને આપણે 14 વનમાં તો કોઈ જાય જ નહીં, મોકલે પરણે ધક્કો મારીને, તોય પણ કદાચ આપણે માનો કોઈ ગયું હોય તો આપણે કરું દ્રષ્ટાંત, અને એ વખતે આપણે કઈને તો પગે ન લાગે, પણ એ બાજુમાં આવે તો શું કે તું આઘી જ રહે છે, દુઃખી કરી નાખ્યા તમને, થઈ જાય કે ન થઈ જાય આપણને। અને રામ ભગવાને કેવું લીધું જુઓ, પરોક્ષમાં હોય કે આપણે આપણા સંપ્રદાયમાં હોય, સંત એકનાથ થઈ ગયા મહારાષ્ટ્રમાં, આપણે જેમ નરસિંહ મહેતા ગુજરાતમાં છે ને એવા છે। એ ગોદાવરી નદીમાં સ્નાન કરીને આવે અને એક માણસ ઝાડવા ઉપર બેસીને એની પર થૂકી, ને રસ્તો સાંકડો અને કેડી હતી નાની, એટલે એની પર થૂકી, ઉપર બેસી ગયેલું, ફરીને નાવા જાય, જોવે નહીં કોણ થૂકે છે, ફરીને પેલો થૂકે, 8 થી 10 વાર નાયા ને પેલો થૂક્યો, પેલો ઝાડવા પર બેઠો બેઠો થાકી ગયો। એ કે તમે ગરમ કેમ નથી થતા? એ કે એમ હું ગરમ થવાનું, ભગવાનની દયાથી હું એકવાર ગોદાવરી નદી આવી પવિત્ર તીર્થમાં સ્નાન કરતો, તમારી દયાથી 10 વાર મને નાવા મળ્યું, કેટલું પુણ્ય મળશે કે છે। જો સવળા વિચાર કહેવાય। આજે આપણે તરત બોલો, આપણે મોટા ચાંદલા કર્યા હોય અને કંઠી પહેરી હોય ને કાર્યકર હોય ને તો પાણો એટલે બોલો થૂકે છે નહોતું, થઈ જાય કે નથી જતું। હવે આપણે ઘણી વાર બોલીએ એમ સહન ઘણું કરીએ છીએ, પણ એ તો બધા ભણતા જ હોય, પણ પેપર આવે ને ત્યારે ખબર પડે કે આપણે હવળું કેટલું લઈએ, અવળું કેટલું લઈએ છીએ, શું થાય છે। 2 સંતો ગામડે ફરતા ને મેં બાપાને વાત કરી, હું બેઠો છું બાપાના રૂમમાં, એ બાપા મારી જોડવાળા છે ને એના નસકોરા બહુ બોલે છે, અને ગામડામાં અમારે એક રૂમ હોય, એ વખતે એટલા બધા સારા મંદિરોમાં 20 વર્ષ પહેલાનો પ્રસંગ કહું છું। તો બાપા કે પણ એ તો બાપા કે રોજનું થાય, પણ મને કહો બરાબર, અમારે રોજ બપોરે બોલે, રાત્રે કેટલા બધા બોલે કે હું જ નથી એકતો, તો અમારે શું કરવું? બાપા કે માળા ફેરવી। સ્વામી પહેલાનો અવગુણ નથી લીધો। આ બોચાસનની અંદર પારણ હતી, આપણે બોરસદવાળા નાથા કાકા ધામમાં ગયા અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી મને વાત કરી કે તમે એ કથા વાંચો। હું અહીંયા આવ્યો છું, બાપા અહીંયા હતા અને વ્યાસપીઠ ઉપર બેઠો, 1500 જેટલા હરિભક્તો છે સભા મંડપમાં, 20 સંતો હતા, મંગળાચરણ કર્યું, મને હાર પહેરાવ્યો, ચાંદલો કર્યો, નાડાછેડી બાંધી, એલાઉન્સ થયું, વચનાથ ખોલ્યું અને શરૂઆત કરી દીધી
એમાં ભગવતચરણ સ્વામી બહુ સારા સાધુ છે બિચારા, વ્યવસ્થિત બાપાના હેતવાળા, પણ આવીને ઉભા રહ્યા ટેજ ઉપર. મને કે તમે ઉતરી જાઓ અને મારે કથા વાંચવી છે. એટલે એની કંઈ ખોટું નથી કીધું, બરાબર, એને વાંચી હોય. પણ આપણે તો ભ્રમરૂપ ન થયા હોય ને થોડુંક આપણે ઈગો હોય, એટલે મને શું થયું કે એને વાંચવી હોય મનમાં તો એને વહેલા કહેવું જોઈએ. આ તો વ્યાસપીઠ બધું ઉતારી નાખે ચાલુ બધાની વચ્ચે, એટલે થોડુંક થાય ને આપણને, એટલે ઉતરી તો જવું જ પડે. પણ બાપા છે ને એ જમતા હતા, એ બેઠા હતા, મેં વાત કરી સ્વામીને કથા વાંચવી હોય તો વહેલું કહેવું જોઈએ. આવી રીતે આપણે સ્વામી કે એવી રીતે નહીં, તેમ માંડીને વાત કરો પહેલા. મેં કીધું મને હાર પહેરાયો, એલાઉન્સ થયું, ચાંદલો કર્યો. સ્વામી કે સાધુ કેટલા હતા? મેં તો 20 જેટલા. બાપા કે હાર કોને કોને પહેરાય? મેં મને એકને જ. બાપા કે એટલો લાભ તો મળ્યો ને તમને. બાપા છે ને હવળું શીખવાડે છે આપણને. બાપા કે રાજી થવું, કોઈને હાર નહીં, તમને ચાંદલો કર્યો, હાર પહેરાયો અને હસી પડ્યા. જો બાપા કોઈ દાડો કોઈનો અવગુણ આવે ને એવો વિચાર આપણા નેગેટિવ નાખશે જ નહીં. આપણું બોચા મુંબઈની અંદર પૂછે ત્યાગ વલ્લભ સ્વામી સાધુ થયા, પ્રાઇમસ પેટાવતા ન આવડે, ગેસ પેટાવતા, ચા કોઈ મૂકી લીધી ને રસોડું કર્યું 12 વર્ષ. આપણે બોલી પણ કોઈનો અવગુણ નથી લીધો, કોઈનો. રસોડું છે ને બધાના સ્વભાવની લેબોરેટરી જેવું છે, ટેસ્ટિંગ બધાને થઈ જાય રહોડા. પણ ત્યાગ વલ્લભ સ્વામી જેવા સંત મહાન પુરુષ કહેવાય, યોગી બાપાનું સ્વરૂપ, કે કોઈ દાડો કોઈના માટે કાંઈ નહીં. બાઢડાવાળા હરિભક્તોએ મને વાત કરી કે સ્વામી એમ મુંબઈ ગયા અને એમ 8 હરિભક્તો જોડા જમા કરાવ્યા અને પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી આફ્રિકાથી આવેલા સારા ઘરના ભણવા આવ્યા મુંબઈ, એને યોગી બાપાએ બૂટ ચંપલની સેવા આપી. આપણે ઘણી વાર એવું હોય સમયમાં, ભાઈ ટેજની સેવા આપજો, રિસેપ્શનની આપજો, કંઈક બીજું આપજો. આ કચરો વાળવાનો મને હોય તો તમે મને ઓળખતા નથી, આપણે કંઈક થઈ જાય એવું. અને એ બાઢડાના હરિભક્તો સભામાં બેઠા ને પછી એના મનમાં હું આપણું મન હતપચ્યું કે હું ખરીદી કરી આવી, કંઈક લેવા આવ્યા મુંબઈ, પછી જઈ આવી કે તે બધા ઊભા થઈને બૂટ જમા કરાવ્યા, પાછા માંગ્યા. એટલે ત્યાગ વલ્લભ સ્વામી બિલ આપે એટલે પાછા આપ્યા 8 ને. પહેરીને બહાર નીકળ્યા ને વરસાદ પડે એવું છે ને, પાછા પલ્લી જશો કાંઈ જાઓ, પાછા જમા કરાવ્યા. સભામાં બેઠા ને પછી કે વરસાદ તો કંઈ થયો નહીં, હાલો ને જઈ આવી. પાછા બૂટ લીધા અને બહાર ગયા થોડા છાંટા પડ્યા, પાછા જમા કરાવ્યા. પણ એ હરિભક્તો કેટલા વર્ષો પહેલાનો પ્રસંગ છે, 50 વર્ષ પહેલાનો, હજી યાદ કરે. નારાયણભાઈ મને કીધું કે એના મોઢાના હાવભાવ બદલાણા નથી. કંટાળો આવે આપણે છે, ખોળામાં લઈને બેહો ભાઈ, રમત શું કરો છો? ન થઈ જાય સેવા કરીએ પણ આપણા સ્વભાવની ભેગી ભેગી સેવા કરીએ છીએ, એટલે આપણે આનંદ નથી આવતો. આનંદ છે ને એ કોઈ વસ્તુમાં નથી, કોઈ વ્યક્તિમાં નથી, સમજણમાં છે. સવળું જ ગ્રહણ કરવું પડે. બાપા 1980માં આફ્રિકા ગયા ત્યારે ત્યાં એક મહાપૂજા રાખેલી. નારાયણ પ્રસાદ દવે કરીને આપણે બહુ સારા હરિભક્ત આફ્રિકામાં રહે છે, વિસ્તાર તો મને ખબર નથી કયો આફ્રિકામાં જ. અને મહાપૂજામાં બાપા પોતે બેઠા, આખી મહાપૂજામાં નેરોબીની અંદર, અને મોટી સંખ્યામાં હરિભક્તો બેઠા. અને આખી મહાપૂજા બહુ વ્યવસ્થિત, ભાઈ બ્રાહ્મણ છે પણ બહુ વિધિ વ્યવસ્થિત કરાવી. બાપા રાજી છે ને બાપાએ માયક મગાવીને બોલ્યા બધા હરિભક્તોને કે આપણને નારાયણ પ્રસાદ દવે મહાપૂજા કરાવી છે તો બધા દક્ષિણા આપજો બ્રાહ્મણને, બ્રાહ્મણ છે પુણ્ય મળશે. અને એ ભાઈ તરત દોડાદોડ મોટો તાંસડો લઈ અને સભાના ખૂણે બેસી ગયા, પેલા સંતો લાઈનમાં બેઠા હોય ને છેલ્લે. અને આત્મ સ્વરૂપ સ્વામી આ પ્રસંગ કહે છે કે હું બાજુમાં બેઠો હતો, મને છું કે આ ભાઈને કેટલો પૈસા લેવામાં ઉત્સાહ છે, અને લાઈનમાં નીકળે શું કે હજી થોડાક વધારે નાખો. દાખલા તરીકે 25 રૂપિયા આપ્યા કે 50 નાખો ને, પુણ્યનું કામ છે. બધાને આગ્રહ કરે, કોઈને છોડે નહીં, સંતોષ જ ન થાય. કોઈ 500 નાખે તો એમને કે ગણાય નાખ્યા, ભાઈ થોડાક વધારે નાખો ને એમ જ બોલે. અને આત્મ સ્વરૂપ સ્વામી કે આ બ્રાહ્મણનો જીવ કઈ સંતોષ જ નથી આને. અને જેવું બધા પગે લાગ્યા તાહડો લઈને ખૂણા બેસીને ગણવા માંડ્યા. ગણી અને બાપા રૂમમાં બેઠા હતા, સંતો જોડીને આવ્યા. બાપા મજા પડી ગયા, બહુ પૈસા આવ્યા. સંતોને શું થાય, આપણને શું થાય? એ ભાઈ શું કીધું બાપાને કે બાપા મારો સંકલ્પ એવો હતો કે આખી સભામાં જેટલા પૈસા આપે ને એટલા મારે એકલાને નાખીને ઉમેરીને ભગવાને શરણે આપવા છે. જો આ હવળો છે. પણ જ્યાં સુધી માણસે જોયું ન હોય, જો ત્યાં કોઈ હાજર ન હોય તો હરિભક્તો બધાને મનમાં શું થાય, આ વધારે નખાવે. આ કઈ બધા ખુલાસા બધે નથી થતા. કોના હૃદયમાં કેવી ભક્તિ હોય, કેવું જોડાણ હોય, શું હોય, કાંઈ બહારની પ્રકૃતિથી ઓળખાય જ નહીં. એ રસ્તા જ બંધ કરી દેવાના. અભાવ ઉપડી ઝેરનો રસ્તો. જ્યાં જોવો એના રામજી કે દરેકમાં ભગવાન જોવા, સારું જોવું, પોઝિટિવ જોવું. આપણે ક્યારેય નેગેટિવ કોઈનું જોવું નહીં.
આપણામાં ઘણું બધું છે. ડ્રાઈવર બહુ જોજો કરે ને એટલે ભટકાઈ જાય. આપણે બહુ જોજો કરીને જેનું તેનું એટલે આપણું રહી જ જાય. એટલે આપણે સૌનું જ વિચારવાનું. એક બેન રેલવે સ્ટેશને ઠેલો બાજુમાં મૂકીને બિસ્કિટનું પડીકું ખાતા બિસ્કિટ ખાતા. એને વિચાર આવ્યો કે હું છાપું વાંચી લઉં. બાકડે કોઈ નહોતું, એકલા જ હતા. તે કેન્ટીન છે ને છાપું લેવા ગયા અને પડીકું છે ને એ ઠેલો ને મૂકીને ગયા. એ આવ્યા ને એટલે બાળક બિસ્કિટ ખાતો હતો બાકડા પર બેસી. પેલા બેન કે કોને પૂછીને બિસ્કિટ ખાશે? ગરમ થઈ ગયા. છોકરો કે તમારે ખાવા હોય તો બે તમને આપું લો. મારા બિસ્કિટ અને પાછું મને કહેશું બે તમને આપું? અને ગરમ થઈ ગયા. પેલો છોકરો કાંઈ હાવભાવ દેખાડે નહીં, ખાતો જ રહ્યો. એ બેન રેલવે આવી બેઠા, ટીટી આવ્યો, ટિકિટ કાઢવા માટે ઠેલામાં હાથ નાખ્યો તો એ બેનનું બિસ્કિટનું પડીકું ઠેલામાં હતું. છોકરો પોતાના બિસ્કિટ ખાતો હતો લાવેલા. જો માણસે જોયું ન હોય આગળ પાછળ તો આપણને ઘણું બધું એ થાય. અટલાદરામાં વર્ષો પહેલા વસંત પંચમીના સમયમાં પૂજ્ય ત્યાગલો સ્વામી અમારી જોડે જમતા હતા. અને ત્યાગલો સ્વામી પૂછ્યું કે સંતો જમવા નથી આવ્યા? એને બધા સંતો જમાડવાનો બહુ પ્રેમ. બીજી એક વ્યક્તિ શું બોલે, ત્યાગલો સ્વામી કે સેવામાં છે બિચારા. એ કે નાના ક્યાંય બાલા મારતા હશે. જો વૃત્તિમાં કેટલો ફેર પડી જાય છે, ભાવનામાં. ભગવાન કોઈ વસ્તુથી ક્યારેય રાજી નહીં થાય. હૃદયની ભાવના છે ને, દરેકનું સારા ગુણ આપણે લઈ અને પોઝિટિવ જોઈ, સવળા વિચાર આપણે કરવા, ક્યારે અવળો વિચાર કરવો નહીં. યોગીજી મહારાજે એની જિંદગીમાં ક્યારેય અવળો વિચાર કર્યો નથી. ઘોડાગાડી પડી ગઈ તોય શું બોલ્યા? હસવા મળ્યા. મોટા સ્વામી થોડાક અકળાય, ઘોડાગાડી વાળાને ધમકાવે હરખી હરખી. યોગી બાપા કે શું હસો છો? માણસને ગરમ થાય ને તારે કોક હસે ઈ નો ગમે. યોગી બાપા કે પરસો છો? હું પરસો છો? કે આપણે જીવતા રહ્યા, ઊંધી પડી તોય. જો જામનગરમાં પ્રસાદ ઢોળાઈ ગયો 4 વાગ્યાનું ફ્રૂટ, બાપા શું બોલ્યા? પ્રસાદનો વરસાદ છે. સાસ ઢોળાઈ ગઈ હતી એક ગામમાં ગોરાણામાં, તો બાપા કે સંતો પાસ થયા ને એટલે સાસ ઢોળાને સુકન થયા. હવે સાસમાં શું સુકન ઢોળાય? પણ ઢોળાણું એનું ઓછું ન આવવા દે અને એની ઉપર કોઈ અકળાય નહીં ને એટલે વાતાવરણ હળવું કરી નાખે બાપા. દરેકમાં હવળું લીધું બાપાએ. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અટલાદરામાં રસોડું કોઠારી હતા, હાવણો લઈને વાળતા હતા ચોકો. મેં સંતોને કીધું ત્યાગવલ્લભ સ્વામી વાળે છે? એ કે એમનો વારો છે કે વાળવાનો? એટલે કોઠારીનો વારો? કોઠારી તો સમજાવ, કોઠારી તો કાગળ ઉપરના હોદ્દા સાધુ હતા. આવા મહાન પુરુષ, એમનો મહાન જ થવાતું. અને પૂનમનું રસોડું હોય ને ત્યારે સ્વામી ખાસ રસોડામાં સેવા કરે. એમાં સારિંગ ગામનો એક અશોક કરીને બ્રાહ્મણનો છોકરો વેકેશનમાં સેવા કરવા આવ્યો. પૂજ્ય ત્યાગલો સાંઈ કીધું કે તમે એક ડોયો એટલે એક વાટકી જેટલું મરચું દાળમાં નાખો. 1500 માણસની દાળ ઉપડે પૂનમની. અને એ મારી જેવું આળસું છે, ડબ્બો નમાયો. મરચું છે ને દબાવીને ભરે, જીવાત ન પડે એટલે. અને 1.5 કિલોનો પોળો આખો પડ્યો અંદર ઉકળતી દાળમાં. શું થાય? ત્યાગલો સ્વામી બાજુ ઉભા ઉભા એટલા બધા હસી પડ્યા કે હવે દાળ ખૂટે નહીં આપણે. જો હવળું લીધું. એ છોકરાને વિચાર આવ્યો કે મારી મમ્મી હોય ને તો મોઢું બગાડે ને મને 2 શબ્દો તો કે ન કે, અને કાંઈ ન કે તો હશે તો નહીં જ. આ તો મારી માથી પણ અધિક છે. અને સાધુ થઈ ગયા છે. આ પ્રસંગથી જ સાધુ થયા છે. તો મોટા પુરુષો કોઈ પણ તમે જુઓ, બાપા અહીંયા બોચાસનમાં જ બાપા હતા. અને ઊંઢેરા ગામના એક મણિકાકા આવ્યા. બાપા જોડે એ બધા વીટેને બેઠા હતા. કંઈક મિટિંગ જવું હતું અને અકળાઈને આવેલા. હવે એના ગામમાં મંદિર કર્યું ને ત્યારે નાની નાની જગ્યા બધાની હતી, લીધી ને એનો એક ખૂણો હતો, એ નહોતા આપતા. એ તો સતકેવલનો ધર્મ પાળે. હું એને ઘરે ઉતારો કરતો વિચરણમાં કરતો. તો હરિભક્તોએ કીધું કે તમે અમને આપો. એ કે મારી બાજુ ખડકી મૂકો તો આપું. હરિભક્તોએ સંતોને પૂછ્યું નહીં અને કોઈને પૂછ્યું નહીં, હા પાડી ખડકી મૂકી. 3 મહિનામાં સંતો ગયા તો અવર જવર થાય. અને ગામના બૈરા નથી, મંદિરના ફળિયામાંથી આમ શોર્ટકટ પડે એટલે હાલવા મળ્યા. ગોખલા પુરાવ્યાના તો રસ્તો પાડ્યો ભાઈ. એટલે સંતોએ પુરાઈ દીધું. અને પેલા કાકાને ખોટું લાગ્યું, બાપાના વાતની ખબર નહીં. અને બાપા બેન બાપાને શું બોલ્યા? પોલિટિક્સ છો, જૂઠા છો, આવા છો. પ્રમુખ સ્વામીની કે ભગવતચરણ સ્વામી બેઠા હતા, ઉભા થઈ ગયા. બાપા કે શાંતિ બેહો. ગુણનિધિ સ્વામી વચ્ચે બોલ્યા. સ્વામી કે બધા બેહો શાંત. બાપા કથા સાંભળતા હોય ને એમ સાંભળે. કશું હાવભાવ મોઢાના, કશું અકળામણ નહીં. એ બોલવાનું પૂરું છું ને ત્યારે સ્વામી કે આવો આવો મણી કાકા આવો. ક્યારે આવ્યા કે જેને આ સાંભળ્યું જ નથી કઈ. અને
મણી કાકા નજીક આવ્યો ને બાપા કે તમારી તબિયત સારી છે કાકા? કાકા કે બાપા તમારું શરીર સારું છે ને કે પતી ગયું ને બધું? બાપા કે જમાડજો ને, પગે તકલીફ છે ને, ખુરશી ઉપર પાપડ શેકીને આપજો, મને જમાડવા મોકલ્યો છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કોઈ હરિભગત કે કોઈ સંત ગમે તેટલું પોતાનું થયું હોય ને, લંડનમાં બાપાને ગાળો દઈ ગયા તો સ્વામી શું કે એને ચા પાણી કરાવીને નાસ્તો કરાવીને જમાડીને મોકલજો. બોલે કોઈ દાડો બોલ્યા નથી બાપા, કોઈ જૂઠું બોલ્યા નથી જિંદગીમાં, કોઈની નિંદા કરી નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી, કોઈ દાડો કાંઈ એનામાં. એની જેવો આનંદ લેવો હોય તો એ લાઈન ઉપર હાલવું પડે. આ ડભાણ યજ્ઞમાં દામોદર શેઠને એક ધોલ મારી સાધુઈ, મહારાજ હયાત છે ડભાણમાં, મહારાજ બેઠા છે અને મહારાજ આગળ મામલો આવ્યો અને મહારાજે બોલાવ્યા કે તમને ધોલ મારી. દામોદર કે સંતો મારા માવતર છે, માવતર છોકરા ન મારે, કોઈ ગામવાળા મારે, ભૂલ થાય તો મારે કે, તો અમારે હારા માટે, અમારે સુધરાય. હજુ હવળું લીધું, નકર અભાવ આવે, કંઈક સત્સંગ મૂકી દે. શિવલાલ શેઠને કીધું હાડક્યું કોણ સાવે, હોપારી આવડા મોટા શેઠ થૂક્યા આવ્યા. આપણે શું કહીએ, હોપારી વ્યસનમાં કહેવાય, પાછું જાહેરમાં કહેવાય, અમને આમ કહેવાય, કેટલું મૂળિયા હોતી ઊંડા આપણે, કશું જ નહીં. કેટલા પ્રસંગો એવા આવે છે. એક શિષ્ય હતા, એને કોઈ ગાય દાનમાં આપી. ગુરુને વાત કરી કે અમને ગાય દાનમાં આપી છે. ગુરુ કે બહુ સારું કહેવાય, આપણે દૂધ લેવા જવું નહીં કોઈનું, દૂધ ઘરનું. 5 દાડામાં કોઈક ચોરી ગયું ગાય, પેલો કે ગાય કોઈક લઈ ગયું કે સારું સાણવા સીધું કરવું મીઠું આપણે, એટલે હવળું જ લેવાનું. ગમે ના જઈને તમે હવળું વિચારો તો મજા આવે, નગર ચિંતા કર્યા કરો ભાઈ તમે ક્યાં પૈસા આપીને લઈ આવ્યો, નહોતી, પતી ગયું. આ તો એક હાર પહેરવા બાબતમાં, નાની નાની વાતમાં આપણને બહુ જ બધું થઈ જતું હોય. આપણે જ્ઞાન બધું છે, સમજણ છે, લાંબો દાંતો વધારે ઘસાય ને મોભને વધારે ખીલા વાગે, એમ આપણે ધણી છે સત્સંગના, તમે કાર્ય કરો છો તો આપણે વધારે સહન કરવાનું થાય. આપણે જો થોડુંક આઘું પાછું બોલીએ તો નીચેના માણસો કેવું બોલે, અને સંપ તૂટે એટલે મંડળમાં ડખા શરૂ થાય કે ન થાય. એટલે કોઈને મજા ન, હોનાના સિંહાસન બનાવવા હોય તો દર્શનનું શાંતિ ન થાય. અને યોગી બાપા ગામડામાં ફરતા, તળાવે નાવા જતા, ચૂલા ફૂકીને રસોઈ કરી આખી જિંદગી, માથે પોટલા લઈને, અને એને બ્રહ્મખુમારીને આનંદ હતો, કારણ કે કોઈનો અવગુણ ક્યારેય નહીં જોયો નથી, ક્યારેય નહીં. કોઠારીને યોગી બાપાએ વાત કરી કે અમને ગાડો આપો ને, મને ધર્માદો કરવા જવું છે ગામડામાં, ગોંડલમાં. બાપા મહંત છે મંદિરના, સંસ્થાના ધણી છે. કોઠારી કે ગાડું બાડું નવરું નથી કે, હાલીને જાઓ. એ કે અમારા કે સામાન છે, કોથળા છે, દૂર છે ગામ, આપો તો સારું. ના પાડી દીધી. બીજે દાડે ઉકાળા પાણી થયા ને બાપાએ દંડવટ કર્યા કોઠારી. કોઠારી તમે દયાળુ છો, આપો ને ગાડું. કોઠારી હાથ જોડે ને પગે લાગે ને એટલે માણસ નમી જાય થોડું. ગાડાવાળાને કે અડધે સુધી મૂકી જા, ઠેઠ નો જાય પાછો. અને અડધે ઉતારીને પાછો આવ્યો પેલો, તે તો પગારદાર હોય, કોઠારી કેમ કરવું પડે. અને જોડવાળા સંત શું બોલ્યા કે આપણે કંઈક ફરવા જઈએ છીએ, ગાડું નો આપે કોઠારી, હવે આપણે અડધેથી આમ તેમ. બાપા કે કોઠારી કેટલા દયાળુ છે, અડધે સુધી મૂકી ગયા, નગર ઠેઠથી ટાંટિયા તોડવા પડે. જો હવળું જ લીધું, ગમે ને ગયા છે. બાપાએ ક્યારેય કોઈનું કાંઈ કર્યું નથી. કેટલા પ્રસંગ યોગી બાપાના આવે છે. એક બરોડાના યુવકો દિલ્હીમાં સંવાદ ભજવાનો હતો એમને. દિલ્હી આપણે ઓપનિંગ છું ને ત્યારે એને કંતાનની ઓફિસો હતી, એના બધા ટેન્ટ ને એવું અમુક નાખ્યું હતું. ત્યાં પાછળ એક મૂતળી હતી ને આપણા સંત એક પેશાબ કરવા ગયા લઘુ કરવા, અને આ લોકો ઝઘડી, બરોડાના યુવક મંડળ જોડીમાં તે આમ કર્યું હતું, 3 મહિનામાં. તો જોયું ને હરિભક્તો, ભગવાન શ્રી રામે પણ એમનું અહિત કરનાર સાથે, એટલે એમના માતા જે છે કૈકેયી, કે જેમના લીધે એમને 14 વર્ષનો વનવાસ થયો, એમનો પણ આભાર માન્યો કે જો તમે અમને વનવાસ ન મોકલ્યા હોત તો ભાઈનો મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, મારા પિતાનો મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, અને હું લંકા ઉપર વિજય મેળવી ન શક્યો હોત, અથવા તો મને હનુમાનજી જેવા સેવક પણ ન મળ્યા હોત. આ તમામે તમામ જે મારા જીવનની અંદર ઘટનાઓ બની છે એમની પાછળ એ એમના કૈકેયી માતા છે જે એમનો આભાર માને છે. તો એમનું અહિત કરનાર, જેના લીધે એનું રાજપાટ જે ભગવાન શ્રી રામનું ગયું છે, ભગવાનને 14 વર્ષ પોતાના જંગલમાં વિતાવવા પડ્યા છે, એમ છતાં એ કૈકેયી માતાનો આભાર માને છે. અને બીજા ઘણા બધા પ્રસંગો થકી આપણે શીખ્યા કે આપણું અહિત કરનાર સાથે આપણે કેવું વર્તન કરવું જોઈએ. તો આ તમામે તમામ વાત આપણે જીવનની અંદર ઉતારીશું. જીવનને એક આપણે જે અનિશ્ચિત ન બનાવવા માટે ભગવાન શ્રી રામના ઉદાહરણ થકી જનમંગલ સ્વામીએ આપણને સમજાવ્યું. તો
વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો. તો ચાલો ધન્યવાદ. આગળની જે છે પ્રવચન આગળનું આપણે નેક્સ્ટ પાર્ટમાં એટલે કે ભાગ 2માં જોઈશું.